જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. તો આજે આપણે શિયાળુ પાક કયો વાવવાથી આપણને બમ્પર ઉત્પાદન મળે એના વિશેનો આજે આપણે એક પ્રયોગ કરવાના છીએ. આજે જોવા જઈએ તો આજે છે શરદ પૂનમ, એટલે કે 6 ઓક્ટોબર 2025. તો આપણા પહેલાંના ઋષિમુનિઓ હતા, એ આપણે પહેલાં તો કે ભારતને સોનાની ચીડિયા કહેતા. તો એનું શું કારણ મિત્રો? તો કે પહેલાંના ઋષિમુનિઓ હતા, એ પ્રયોગ કરીને ટ્રાય કરતા કે શિયાળુ પાક કયો વાવવાથી આપણને બમ્પર ઉત્પાદન મળશે. અત્યારે આપણે જોવા જઈએ તો બધા ખેડૂ આળોહી પાળોહી શું વાવે એના ઉપરથી નક્કી કરીએ, અથવા તો આપણે ભાવ ઉપરથી નક્કી કરતા હોઈએ. તો આજે આપણે એક એવા પ્રયોગ વિશે વાત કરશું, તો કે પ્રયોગ કરવાનો કઈ રીતે મિત્રો. તો આ પ્રયોગ રાત્રિના સમયગાળામાં કરવાનો છે. માની લ્યો આપણે શિયાળુ પાક તમારા એરિયામાં જે વધારે વાવાતા હોય, દાખલા તરીકે ધાણા, જીરું, ચણા, ઘઉં, એ બધાને એક સમાન વજનમાં જોખી લેવાના. દાખલા તરીકે બધાએ 10-10 ગ્રામ જોખી અને ખુલ્લી જગ્યામાં રાખી દેવાના. રાતે લગભગ 7-8 વાગ્યાથી અંધારું થઈ જાય ત્યારથી ખુલ્લા આકાશની અંદર અથવા ધાબા ઉપર બધું એક સરખું વજન કરી અને રાખી દેવાનું. અને ત્યાર પછી આપણે ઠાર આવે 2-3 વાગ્યે રાતે, ઠાર આવ્યા પહેલાં બધી વસ્તુને લઈ અને પાછો એનો વજન કરવાનો. બધું આપણે એક્ઝામ્પલ કરીએ 10-10 ગ્રામ રાખ્યું હોય તો એનું વજન કેટલું વધે. અને મિત્રો વજન કરો તમે તો ખાસ કાંટો હોય એ વ્યવસ્થિત રાખજો. એમાં કોઈ 1-2 ગ્રામનો ડિફરન્સ રહે એવો કાંટો ના રાખતા. જે વ્યવસ્થિત એક્યુરેટ માપ હોય એ રીતના કાંટો રાખવાનો અને બધાયનું વજન કરી લેવાનું. જેનું વજન સૌથી વધારે આવે એ શિયાળુ પાક તમારા વિસ્તારની અંદર ખૂબ સારું એવું ઉત્પાદન આવશે અને એની અંદર કોઈ પણ પ્રકારનો રોગ જીવાત નહીં આવે. તો આજે આપણે આજની રાતે આપણે પણ આ પ્રયોગ કરવાના છે. તો તમે પણ મિત્રો પ્રયોગ કરો. આનું એવું નથી કે હું પ્રયોગ કરીને તમને માહિતી આપી દઈ કે આ વસ્તુનું વજન વધ્યું તો આ શિયાળુ પાક સારું રહે. આમાં હવામાન પણ મહત્વનું મિત્રો. એટલે હવામાન આધારિત પણ તમારા એરિયાનું હવામાન બધું વાતાવરણ અલગ થઈ જતું હોય. એટલે તમે પણ તમારા એરિયાની અંદર ખુદ ટ્રાય કરો અને જાતે જ નક્કી કરો કે આપણે શિયાળુ પાક કયો વાવીએ તો આપણને સારું ઉત્પાદન મળે.